નમસ્કાર ખેડૂત મિત્રો, સિગ્મા ક્રોપ સાયન્સમાંથી હું રવિ ચૌહાણ. આજે ફરીવાર એક પ્રગતિશીલ ફાર્મર સાથે મુલાકાત કરી. ગામ છે સુરજપુરા, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. એમને લગભગ કેટલાક ટાઈમથી લગભગ 2 થી 3 વર્ષ પહેલાથી લગભગ આ જમીનમાં કોઈ પણ પ્રકારનું બીજ કે ગમે તે વાવેતર કરે તો કાંઈ પણ ઉગાવો થતો નહોતો. ખારવાળી જમીન હતી. એમાં સિગ્મા ક્રોપ સાયન્સનું એમને સુપીક સોઇલ પહેલા જ પિયતમાં આપ્યું હતું. તો આપણે ફાર્મર પાસે અભિપ્રાય લેવી કે કઈ રીતનું એમને રિઝલ્ટ મળ્યું. શું નામ દાદા તમારું? મારું નામ પટેલ ભરતભાઈ બાબાભાઈ, ગાવાભાઈ. ગામ સુરજપુરા, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. ભરતભાઈ, આમાં તમે સિગ્મા ક્રોપ સાયન્સનું સુપીક સોઇલ પાયું ઘઉંમાં પહેલા પિયતમાં, તમને આમાં રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટમાં જો આ ઘઉં ઉગેલા તમને દેખાય છે, બરાબર છે. આમાં અમારે ઉગતું જ નતું, કઈ નતું. આ જે ટાલુ ખાર નું બતાય એમાં કઈ ઉગતું જ નતું. ખારનું ટાલુ. પેલા તમે જયારે આ પાયું નતું એ પેલા આની જમીન કેવી હતી તમારી? જમીન જો ને આ ઉપર ખાર દેખાય જ છે. ખાર દેખાય એમ? હા. પછી તમે આમાં પિયત આપ્યું, કેટલા ટાઈમ પેલા આપ્યું છે પિયત? લગભગ ઘઉં લગભગ મહિનાના થવા આવ્યા. મહિનાના થવાય. જયારે પેલા પિયતમાં તમે આપ્યું પછી આમાં જયારે તમારે 2 થી 3 વર્ષ પહેલા કઈ ઉગાવો થતો નહોતો? બિલકુલ નહીં. તો અત્યારે તમને આ પેલા પિયતમાં એકવાર પિયતમાં આપ્યા પછી તમને કેવું આમાં રિઝલ્ટ? સારું છે રિઝલ્ટ, કારણ કે ખારમાં વસ્તુ ઉગે જ નહીં, માનો ને તમે. ઉગતું જ નતું અમારે, ઉગ્યું છે એટલે હવે વિશ્વાસ થોડોક બેઠો કે ભાઈ આમાં વપરાય વસ્તુ. બીજા આમ તમારા ગામની જમીન મોસ્ટ ઓફ આમ કેમ ખારવાળી જમીન થઈ ગઈ? ખારવાળી જમીન થઈ ગઈ. તો આપણે 50 થી 60% સુપીક સોઇલ પીવડાય પછી તમને આમાં ઉગાવવામાં કેવું લાગ્યું? જર્મિનેશન દેખાય છે ને, તમે જુઓ આ રીતનું છે, બરાબર છે. આ દેખાડો. હા, સુપીક સોઇલ પાયા પછીનો આ ઉગાવો એનો, કે જે જમીનમાં કાંઈ ઉગતું નહોતું 3 થી 4 વર્ષ પહેલા, અને પછીનું આ ઉગાવો છે સુપીક સોઇલ પાયા પછીનો. તો આપણે બીજા ફાર્મરોને આ તમારી ગામની જમીનમાં ખારવાળી છે તો બીજા ફાર્મરોને સુપીક સોઇલ પીવડાવવા માટે ભલામણ કરાય કે ન કરાય? 100% કરાય. વસ્તુ સારી છે એટલે કરાય. વસ્તુ સારી, અને આપણે પોતે વાપર્યું એટલે આપણે બીજાને બતાવીએ, કોઈ ખેડૂત ને કે ભાઈ આ વસ્તુ વાપરવા જેવી. તમે જુઓ અમે પાયું હતું તો આમાં ઉગ્યું નથી, આમાં ઉગતું જ નતું. કારણ કે આ તો મારે રસ્તા ઉપરનું ખેતર છે એટલે માણસો જોતા જ હતા, આમાં કઈ ઉગતું જ નથી. એટલે એ ખબર છે. હજી આમાં બીજું તમે ત્રીજું પાણ પાવો ત્યારે સુપીક સોઇલ આમાં અંદર પીવડાવવાનું છે. ખાલી તમે એ વખતે ખારમાં પીવડાવ્યું હતું, હવે આખામાં બધા પડામાં આપણે જે પડું રહ્યું ઘઉં બધામાં જીરું છે ઉપલા ઓલામાં એમાંય પીવડાવવાનું. તો બાકી આમાં સંતોષકારક ને રિઝલ્ટ ખારવાળી જમીનમાં સારામાં સારું. આપણે જીપ્સમ ને નાખીએ છીએ પણ એમાં કઈ બહુ ફેર નથી પડતો. આ જે તમારું સુપીક સોઇલ પાયા પછી આ સામે જ છે, નજરે સામે જ આપણે ઉગેલા. તો બીજા ફાર્મર ને આપણે કહેવાય કે સુપીક સોઇલ પીવડાવો ખારવાળી જમીનમાં, સુધારો ધીમે ધીમે. બીજી વસ્તુ પર જતો હોય તેને કહેવાય કે આ વાપર. અભિપ્રાય આપવા બદલ આભાર.